શહેરનો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કઈ સ્પીડનો હોય, તે આપણા નગરોએ દેશને બતાવ્યું છે. મોદી સાહેબે આયોજનબદ્ધ અને સમય અનુકૂળ શહેરી વિકાસ માટે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી. તેમણે શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારીને વેલ પ્લાન સિટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ દેશને ચીંધ્યો. ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે 2010માં મોદી સાહેબે શહેરની ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી. નાના શહેરો માટે મોટી સુવિધાઓ આપતી આ યોજનામાં આપણે પાછલા દોઢ દાયકામાં 57,000 કરોડ રૂપિયાથી વધુનું પ્રાવધાન કર્યું છે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પાવરમેન્ટનું સમયબદ્ધ આયોજન મોદી સાહેબે કરાવ્યું અને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો સફળ પ્રયોગ આપ્યો છે. આપણે પણ તેમના આ વિચારને અનુરૂપ 2025માં આ વર્ષને શહેરના વેલ પ્લાન ડેવલપમેન્ટથી અર્નિંગ વેલ, લિવિંગ વેલ પાર પાડવા માટે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે. આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષ કરતાં 40% વધારા સાથે 30,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.